હેલો ફ્રેન્ડ્સ, ગાજરની ફૂલ સિઝન છે અને અત્યારે એકદમ મસ્ત મીઠાઈ ખાવાનું કાંઈક ને કાંઈક મન થતું હોય તો આજે આપણે અલગ જ ગાજરનો હલવો બનાવવાના છીએ, જે એક પણ ઘીના ટીપા વિનાનો બનાવવાનો છે ને અલગ જ ટિપ્સ સાથે બનાવવો છે ફ્રેન્ડ્સ. તો અંત સુધી વિડીયોને જોતા રહેજો અને અલગ ટિપ્સથી આપણે બનાવીએ ગાજરનો હલવો. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. સ્વાગત છે તમારું રસોડાની રંગતમાં ફ્રેન્ડ્સ. તો આપણે સૌપ્રથમ ગાજરનો હલવો બનાવવા માટે એકદમ મીઠા ગાજરને ધોઈ સાફ કરી અને લઈ લીધા છે. હવે એને આપણે છાલ ઉતારી લઈશું. છાલ પાડી અને ત્યારબાદ એને આપણે ખમણ કરવાનું છે ફ્રેન્ડ્સ. છાલ પાડવાનો ચાકાનો મેં યુઝ નથી કર્યો, જે નોર્મલ ચાકુ હોય છે તેને ઉલટું કરી અને ચાકુની મદદથી છાલ પાડું છે, જેથી કરી અને માત્ર થોડી એવી ઉપરની છાલ જ નીકળશે અને સરસ એવું આપણે બાઇન્ડિંગ રહેશે. બહુ બધું આપણે ગાજર કટ કરવાની પણ જરૂર નથી કરવું આપણે. અને ઉપરથી થોડું મથાળું કટ કરી અને હવે આપણે ગાજરને આવી રીતે છાલ નીકાળી લઈએ ફ્રેન્ડ્સ. બધી છાલ નીકાળી લેવાની છે. એવી રીતે આપણે બધા ગાજર ચાકાની મદદથી તમે આવી રીતે કરશો ને તો ઇન્સ્ટન્ટલી છાલ પડી જશે. તો હવે બધી છાલ આપણે જેટલા ગાજર લેવા છે એટલા ગાજરનું ખમણ હવે આપણે તૈયાર કરી લઈએ. તો હવે આવી રીતે આપણે ગાજરનું ખમણ તૈયાર કરવાનું છે. નહીં ઝીણી કે નહીં જાડી એવી મેં ખમણ માટે ખમણી લીધી છે અને આપણે ગાજર બધું ખમણી લઈએ ફ્રેન્ડ્સ. તો ગાજર એકદમ જાડું પણ નથી રાખ્યું કે એકદમ ઝીણું, જે ચાળણી નોર્મલ આપણે આવે છે ને તેનાથી જ આપણે ગાજરનું ખમણ કર્યું છે. તો હવે આપણે બધું ગાજરનું ખમણ તૈયાર થઈ ગયું છે. તો હવે એને આપણે સાઈડમાં રાખી દઈએ ફ્રેન્ડ્સ. અને બીજી બધી વસ્તુ ઇન્ગ્રીડિયન્ટ્સ બધા આપણે જોઈ લઈએ. તો આવું આપણે સરસ એવું ખમણ તૈયાર કરી લીધું છે. હવે એને આપણે સાઈડમાં રાખી દેવાનું છે. અને ઇન્સ્ટન્ટલી આપણે ગાજરનું ખમણ તૈયાર કરી અને રાખ્યું છે. તે બાદ આપણે બીજી કઈ વસ્તુ એડ કરવાની છે તે જોઈ લઈએ. તો આપણે સૌપ્રથમ તો ગાજરના હલવા માટે મેઇન 3 ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે, જે ગાજરનું ખમણ લીધું છે, ખાંડ લીધી છે અને થર્ડ નંબરમાં આવે છે ફૂલ ફેટવાળું દૂધ. જો મેં ફૂલ મલાઈ પણ એની સાથે લઈ લીધી છે. અને ફ્રેન્ડ્સ, આજે અલગ જ ટિપ્સ હું તમને આપીશ. જે મેં કઢાઈમાં એમનેમ ગાજર એડ કરી દીધું છે, ખમણ જરા પણ ઘીનું ટીપું એડ કરવું નથી. ઘણા લોકો શું કરે કે અહીંયા ઘીમાં શેકે છે, એ પણ સરસ ઘીમાં શેકાય છે, પરંતુ એના બદલે આપણે અલગ ટિપ્સથી આજે ગાજરનો હલવો બનાવવાના છે. તો લો ટુ હાઈ ફ્લેમ પર આપણે આ ગાજરને શેકવાના છે, જેથી કરી અને આમાં જે પાણીનું મોઇશ્ચરાઇઝ થશે ને એ બધું પાણી નીકળી જશે, એકદમ બળી જાય અને ગાજરનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે શેકતા રહેવાનું છે ફ્રેન્ડ્સ. આ રીતે એકવાર ટ્રાય કરી જોજો. સરસ અલગ જ રીતે તમારો હલવો બનીને તૈયાર થશે. અને આમાં તમારે ઘી એડ કરવું હોય તો આ સમયે ઘી એડ કરી શકો છો, નહીંતર તમે સાવ પાછળથી ઘી એડ કરો તો પણ ચાલે. પરંતુ આજે મેં જે હલવો બનાવ્યો છે તેમાં ઘીનો ટેસ્ટ પણ સરસ આવશે અને ઘી આપણે એડ કરવાના નથી. તો પણ હવે સરસ રીતે આપણે થોડો સમય માટે આપણે હલાવતા રહેશું ફ્રેન્ડ્સ. તમે જોઈ શકશો કે પહેલાં જે ગાજર હતું એનાથી આખો કલર ચેન્જ થઈ જાય અને એની સ્મેલ આવવા વળગી જશે. અને ગાજરમાં જે પાણીનું મોઇશ્ચર હોય ને એ બધું ચોસાઈ જાય ને, જે સાવ સુકાવવું જોઈએ ત્યાં સુધી આપણે હલાવ્યા કરવાનું છે અને ચમચી ચલાવ્યા જ કરવાની છે, જેથી કરીને ગાજર આપણા ચોટે નહીં. તો એવી રીતે આપણે બધા ગાજરને સારી રીતે સાંતળી લેશું. ઘી વિનાના આપણે માત્ર ગરમ જ કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, હવે આનો કલર એકદમ ચેન્જ થવા આવ્યો છે, ત્યાં સુધી આપણે આવી રીતે સાંતળવાના છે. હવે આમાં આપણે એકદમ કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ ખાંડ એડ કરી દીધી છે. જો તમે ખાંડનું પ્રમાણ જેવા ગળ્યા ખાવા હોય એ પ્રમાણમાં રાખી શકો છો, એનાથી જેટલું. અને હવે આપણે દૂધ અને દૂધની સાથે જે મલાઈ લીધેલી હતી ને તે બધું એડ કરી અને હવે એને હલાવતા રહેવાનું છે, જે સરસ એવો એનો માવો બની અને રેડી થશે. અને સામે જેટલું ગાજર લીધા છે એની સામે એટલું દૂધ લીધું છે અને એનાથી હાફ ખાંડ નાખેલી છે, ખાંડ ઓછી રાખેલી છે. અને ફ્રેન્ડ્સ, આમાં મેં ઘી એડ નથી કર્યું, પરંતુ ઘીના બદલાની ફૂલ ફેટની જે દૂધ આવે છે એ દૂધ અને એની ઉપર જેટલી મલાઈ હતી એ બધી મલાઈ એડ કરી છે, જેથી કરી અને એનો સરસ એવો આપણે માવો તૈયાર થઈ જશે.
અને હવે આને આપણે ધીમા ગેસ ઉપર હલાવતા રહેવાનું છે અને ફૂલ ફ્લેમ થોડો સમય તમે રાખી શકો છો, પરંતુ હલાવ્યા કરવાનું છે જેથી કરી અને આપણે જ્યાં દાજે નહીં જરા, પેનમાં જરા પણ દાજવું ન જોઈએ અને હલાવ્યા કરવાનું છે. અને હવે જ થોડો સમય આપણે લાગશે આને ગરમ થવામાં, કારણ કે બધું દૂધ બળશે, મલાઈ બળશે, ત્યારબાદ આપણો હલવો બનીને રેડી થશે. તો હવે થોડો સમય માટે મેં ગેસ ફૂલ કર્યો છે, પરંતુ તેને હલાવવાનું ચાલુ રાખશું અને હવે એકદમ ફૂલ ગેસ ઉપર થોડો સમય માટે હલાવશું. ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું, કારણ કે આપણે બધું દૂધ ઉકાળી અને બધું બાળવાનું છે, જે પેંડા જેવું જ બની જશે ફ્રેન્ડ્સ. આ બધી વસ્તુ ઘીનો યુઝ નથી કર્યો, તો એના બદલાનું આપણે શું કે ફૂલ મલાઈ એડ કરી છે, જેથી કરી અને આનો ટેસ્ટ એકદમ ઘીમાં ટેસ્ટ આવી જશે અને પાછો જે માવો બની જશે આ દૂધનો એ પણ એકદમ ટેસ્ટી લાગશે. અને આ હલવો ફ્રેન્ડ્સ ગરમા ગરમ તો તમે ટેસ્ટી લાગશે જ, પરંતુ જો એને તમે ફ્રીજમાં મૂકીને ખાશો તો પણ એટલો જ ટેસ્ટી લાગશે. તો હવે આપણે એકદમ સરસ રીતે હલાવ્યા કરવાનું છે. આ બધું દૂધ ઉકળે ત્યાં સુધી આપણે હલાવવાનું છે. તો ઘણો સમય લાગશે ફ્રેન્ડ્સ, અને આ દૂધ જે બળશે અને ઉકળશે ને એનો જ સારો એવો સ્વાદ આવશે આપણે. તો ઘણું બધું દૂધ બળી ગયું છે અને હવે હજુ આપણે 2 થી 3 મિનિટનો સમય આ દૂધને બળવામાં લાગશે. તો હવે આપણે થોડું ઘણું બધું બળી ગયું છે, અને તો હવે આપણે છે ને ગેસની ફ્લેમ ધીમી કરી અને એને પકાવવાનું છે, જેથી કરી અને દાજી ન જાય. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ હવે દૂધ બળી અને માવો બનવા વળગી ગયો છે. સરસ એવો માવો બની ગયો છે ફ્રેન્ડ્સ. હવે થોડો સમય માટે આપણે એને હલાવશું અને ત્યારબાદ આપણે આ એકદમ ગાજરને દૂધ બધું મિક્સ થઈ અને એનો ફૂલ ફેટનું દૂધ જે હતું ને, મલાઈને એ બધાનો બળી અને માવો તૈયાર થઈ ગયો છે. એટલો સમય આપણે એને હવે આમાં આપણે બધા ડ્રાય ફ્રૂટ્સ ને બધું એડ કરી દઈશું. તો કાજુ બદામ એડ કર્યા છે મેં, અને આના સિવાય તમે ફ્રેન્ડ્સ બીજા બધા જે પણ ડ્રાય ફ્રૂટ્સ તમારે એડ કરવા હોય તે આમાં એડ કરી શકો છો. તો આપણે હવે આને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આમાં એલચી, જાયફળનો ભૂકો પણ એડ કરી શકો છો, પરંતુ મેં માત્ર એલચીનો ભૂકો જ એડ કર્યો છે, જેનો ટેસ્ટ સરસ આવે છે ફ્રેન્ડ્સ. અને જાયફળ પણ તમે એડ કરી શકો છો, એ ઓપ્શનલ છે. તો આપણો હલવો બની અને તૈયાર થઈ ગયો છે. તો આપણે એને સર્વિંગ ડિશમાં લઈ લઈએ ફ્રેન્ડ્સ. તો તૈયાર છે ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી ગાજરનો હલવો, ફૂલ માવા સાથે બન્યો છે અને ક્યાંય પણ આપણે ઘીનો યુઝ કર્યો નથી. અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ અને ડેકોરેટ કરી લઈએ ફ્રેન્ડ્સ. તો જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો આપણો ગાજરનો હલવો બની અને રેડી થઈ ગયો છે. અને ઉપરથી આપણે કિસમિસ એડ કરી છે અને આપણો હલવો બની અને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.